અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો સર્વેને મારા પ્રણામ. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે આખું વિશ્વ સપડાયું છે ત્યારે કોલેજનું શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરવાનું થયું છે. ત્યારે ગુજરાતી સેમેસ્ટર 5માં પ્રવેશ મેળવેલ સર્વે વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું. આ વિદ્યાર્થીઓ માટે આ નિર્ણાયક વર્ષ છે. તો મિત્રો, આપણે યુટ્યુબના માધ્યમથી આપણા અભ્યાસક્રમના એકમોને સમજીશું અને તે એકમો પ્રમાણે વ્યાખ્યાનો કરીશું. થર્ડ BA ગુજરાતીના સેમેસ્ટર 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે CC 508 સાહિત્ય સિદ્ધાંત વિચાર, જેમાં અભ્યાસના એકમો આ પ્રમાણે છે. તેને આપણે વિગતવાર જોઈએ. એકમ 1, એમાં પહેલો ટોપિક છે કલા એટલે શું? કલાની વ્યાખ્યાઓ, લલિત અને લલિતેતર કલાઓ તેમજ લલિત કલાઓના પ્રકારો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. બીજો મુદ્દો છે શબ્દના સ્વરૂપની ચર્ચા, જેમાં વર્ણ, અર્થ, લય, આ ઉપરાંત શબ્દની તાત્પર્ય શક્તિ અને એની જે 3 શરતો છે આકાંક્ષા, સન્નિધિ અને યોગ્યતા, એની પણ વિસ્તૃત ચર્ચા કરીશું. ત્રીજો મુદ્દો છે વ્યવહારની ભાષા અને સાહિત્યની ભાષા, એ વચ્ચે શું ભેદ રહેલો છે એ વિશે આપણે વિગતે ચર્ચાઓ કરીશું. એકમ 2માં પહેલો મુદ્દો છે પ્રાચીન ભારતીય અને અર્વાચીન દ્રષ્ટિએ સાહિત્યના પ્રયોજનો. બીજો એમાં મુદ્દો છે શબ્દની શક્તિઓ, જે શક્તિઓ અભિધા, લક્ષણ અને વ્યંજના તરીકે ઓળખાય છે. આ શક્તિઓની શરતો અને તેના પ્રકારોની આપણે સદ્રષ્ટાંત એમાં વિગતે ચર્ચા કરીશું. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કાવ્યમાં છંદ અને અલંકારનું સ્થાન. સાહિત્યમાં છંદો અને અલંકારો પ્રયોજાય છે, તો એ કેવી રીતે, કેટલે અંશે તે અનિવાર્ય છે, તે બાબતે આપણે વિગતે ચર્ચા કરીશું. એકમ 3, એમાં પહેલો મુદ્દો છે કાવ્યની વ્યાખ્યાઓ. ભારતીય સાહિત્ય મીમાંસક ભામહ, કુંતક, મમ્મટ અને વિશ્વનાથ દ્વારા જે વ્યાખ્યાઓ આપણને આપી છે, આ ઉપરાંત પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસકો દ્વારા પણ પ્લેટો, એરિસ્ટોટલ, વર્ડસવર્થ અને મેથ્યુઆર્નલ્ડ જેવા ઉચ્ચ કોટીના ફિલોસોફરો દ્વારા જે આપણને વ્યાખ્યાઓ મળી છે, એ વ્યાખ્યાઓની આપણે વિગતે અહીં છણાવટ કરીશું. બીજો મુદ્દો છે કાવ્યના હેતુ, જેમાં પ્રતિભા એટલે કે શક્તિ, વ્યુત્પત્તિ અને અભ્યાસ એટલે કે મહાવરો, તેની પણ આપણે ઉદાહરણ સહિત ચર્ચાઓ કરીશું. એમાં ત્રીજો મુદ્દો છે કાવ્યના પ્રકારો, ધ્વનિ કાવ્ય, મધ્યમ કાવ્ય અને ચિત્ર કાવ્ય, એ બાબતે આપણે પ્રકાશ પાડીશું. જ્યારે એકમ 4, એમાં પહેલો મુદ્દો છે અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર. અનુભૂતિ પ્લસ અભિવ્યક્તિ બરાબર કલાકૃતિ. અનુભૂતિ એ અભિવ્યક્તિ પામે છે અને અભિવ્યક્તિ એ સાહિત્યમાં કેવી રીતે રૂપાંતરિત થાય છે, તે વિશે આપણે વિગતે ચર્ચાઓ કરીશું. બીજો મુદ્દો છે સાધારણીકરણ, એટલે કે સાહિત્યમાં સર્વસામાન્ય, એ બાબત ઉપર આપણે સમજદારી કેળવીશું. ત્રીજો મુદ્દો છે ભરતનું રસસૂત્ર. ભરતે પોતાના નાટ્યશાસ્ત્ર નામના ગ્રંથમાં રસસૂત્ર વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી છે, તે બાબતે પણ આપણે વિગતે છણાવટ કરીશું. ચોથો મુદ્દો છે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય વર્ણો. સાહિત્યના જે વર્ણો છે એમાં આ વર્ણો 2 પણ મહત્વના અને અગત્યના છે. પાંચમો મુદ્દો છે સાહિત્યમાં પરંપરા અને પ્રયોગ. સાહિત્યમાં પરંપરાનો ઉપયોગ કેવી રીતે થાય છે અને એ પરંપરા ધીમે ધીમે કેવી રીતે પ્રયોગ બનતી જાય છે, એમાં કેવા કેવા પ્રયોગો થાય છે અને ફરી પાછી એ પ્રયોગો એ પરંપરાના રૂપમાં અવતરે છે. તો આમ આપણે આપણા આ એકમોની વિગતે અને વિસ્તૃત ચર્ચા આપણે દરેક પ્રકારના મુદ્દા સહિત કરીશું. સૌપ્રથમ હું શબ્દના સ્વરૂપની ચર્ચા કરીશ. શબ્દના સ્વરૂપમાં તેનો વર્ણ, તેનો અર્થ અને લયની આપણે વિગતે ચર્ચા કરીએ. ભાષાની જ્યારે વાત આવે ત્યારે ભાષામાં વપરાતા શબ્દો કેવી રીતે બને છે તે માટે શબ્દના સ્વરૂપને પણ
આપણે સમજવું પડે. શબ્દ સાહિત્ય કલાનું ઉપાદાન છે. શબ્દ એ સાર્થક છે. અર્થ વગર કોઈ પણ શબ્દનું અસ્તિત્વ નથી હોતું. ભાષા વાક્ય સમૂહોની બનેલી છે. શબ્દ સમૂહને વાક્ય કહેવાય છે. વાક્યમાં વપરાતા શબ્દને પદ કહે છે. આમ અર્થપૂર્ણ વર્ણના સમૂહને શબ્દ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઘર, તારા, સૂર્ય, આકાશ, ચંદ્ર, ગાય, મોર, ઘોડો, કોયલ વગેરે શબ્દો છે. આ શબ્દોને પદો કહી શકાય નહીં, પરંતુ તે જ્યારે વાક્યમાં વપરાય, જેમ કે આકાશમાં તારા ચમકે છે, આકાશમાં સૂર્ય ઉગે છે, કોયલનો કંઠ મધુર છે, મોર પીંછે રળિયામણો છે, આ ઉપરના વાક્યોમાં સૂર્ય, તારા, કોયલ કે મોર વગેરે શબ્દો એ વાક્યમાં પ્રયોજાયેલા હોવાથી તેને પદો કહેવામાં આવે છે. આમ અન્ય કલાઓની કક્ષાએ શબ્દ વધારે સમર્થ ઉપાદાન ગણાય છે. આ શબ્દ આખરે શું છે, એ શેનો બનેલો છે, એમાં કઈ કઈ શક્તિઓ રહેલી છે, એ શું કામ કરે છે વગેરે બાબતે આપણે જ્યારે ઊંડો વિચાર કરીએ ત્યારે શબ્દના સ્વરૂપનો સાચો ખ્યાલ આપણને આવે છે. શબ્દકોશમાં શબ્દના એકથી વધારે અર્થો જોઈ શકાય છે. આમ શબ્દ અક્ષર, વાણી, વાક્ય કે ધ્વનિ વગેરે અર્થમાં વપરાતો શબ્દ છે. પરંતુ સાહિત્યના ઉપાદાન તરીકે પ્રયોજાતા શબ્દની વ્યાખ્યા કરીએ તો એમ કહેવાય કે શબ્દ એટલે જુદા જુદા વર્ણોનું એવું સંયોજન જેમાંથી અર્થ પ્રગટ થતો હોય. અર્થાત શબ્દ વર્ણોનો એટલે કે અક્ષરોનો બનેલો છે અને તે કશાક અર્થનો બોધ કરાવે છે. આમ શબ્દના સ્વરૂપને સમજવા સૌપ્રથમ વર્ણ, બીજા ક્રમે અર્થ અને છેલ્લે લઈને પણ સમજવા પડે. પહેલી વાત આપણે વર્ણની કરીશું. વર્ણનો અર્થ અક્ષર એવો થાય છે. ભાષા વિજ્ઞાન તેને વાચિક ધ્વનિ સંકેતો કહે છે. એટલે કે ફેફસાથી માંડી નાક અને હોઠ સુધીના વાગ અવયવોના સમુચિત ઉપયોગ દ્વારા ઉચ્ચારાતા ધ્વનિઓના સંયોજનથી શબ્દ બને છે. વર્ણ એ ભાષાનો નાનામાં નાનો એકમ છે. જુદા જુદા વર્ણો એકબીજા સાથે યોગ્ય રીતે જોડાવાથી શબ્દ બને છે. આ વર્ણોને આપણે મૂળાક્ષરો કહીએ છીએ. આપણી પાસે બધા મળીને 52થી વધારે અક્ષર નથી. તેમ છતાં ભાષાની શરૂઆત થઈ ત્યારથી માંડીને આજ સુધી માણસ જાતનો વાણી વ્યવહાર આ જ અક્ષરોથી ચાલતો રહ્યો છે અને હજી પણ ચાલશે. આ ઉપરાંત વેદ, ઉપનિષદ, પુરાણ, શાસ્ત્રો, રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યો થી માંડીને હાઇકુ સુધીનું સાહિત્ય પણ આ જ અક્ષરોના સંયોજનથી રચાતું રહ્યું છે. જે અક્ષરો ઘસાતા પણ નથી અને નાશ પણ પામતા નથી. આમ વર્ણો આ અર્થમાં પણ અક્ષર છે. ગુજરાતી ભાષામાં વ્યાકરણની દૃષ્ટિએ વર્ણના બે પ્રકાર પડે છે, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. ગુજરાતીમાં ક, ખ, ઘ, જ વગેરે વ્યંજનો છે. તે ભાષામાં સ્વતંત્ર આવી શકતા નથી. વ્યંજનોના ઉચ્ચારણ સમયે સ્વરોની મદદ લેવી પડે છે. તેવી રીતે અ, આ, ઈ, ઉ વગેરે સ્વરો છે જે ભાષામાં સ્વતંત્ર રીતે આવી શકે છે.
અ આ ઈ ઉ વગેરે સ્વરો વ્યંજનો સાથે જોડાતા ક કા કી કુ કે ખ ખા ખી ખુ વગેરે અક્ષરો બને છે. તેથી જુદા જુદા વર્ણોનું યોગ્ય જોડાણ શબ્દમાં પરિણમે છે. આમ સાહિત્ય એ શબ્દની કલા છે. વર્ણ પછી બીજા ક્રમે અર્થ આવે છે. આપણે તેની સમજ કેળવીએ. દરેક શબ્દ કોઈને કોઈ પ્રકારનો અર્થ લઈને આવે છે. એકલા વર્ણોનો કોઈ અર્થ રહેતો નથી. કોઈ આખો દિવસ ક ખ ગ જ બોલ્યા કરે તો સાંભળનારને એનો કશો અર્થબોધ થતો નથી. પરંતુ બે કે બેથી વધુ વર્ણો પરસ્પર એકબીજા સાથે ચોક્કસ રીતે જોડાઈને આવે તો સાંભળનાર કે વાંચનારના મનમાં કશો અર્થ પ્રગટાવે ત્યારે તે વર્ણ સમૂહને શબ્દ કહી શકાય. આમ સાંભળતાની સાથે આપણા ચિત્તમાં એનો ચોક્કસ અર્થ પ્રગટ થાય છે. આમ શબ્દ એ વ્યવહારનું સાધન છે. શબ્દ વગર જ્ઞાન મળતું નથી. અર્થ વગરના શબ્દોને બકવાસ કહેવામાં આવે છે. આમ શબ્દ અને અર્થનો સંબંધ અવિનાભાવી છે. દાખલા તરીકે ન ક જ એમ કહીએ કે એમ લખીએ ત્યારે આપણે એમાંથી કોઈ અર્થ પામી શકતા નથી. તેવી જ રીતે મળક એવું બોલવાથી કે સાંભળવાથી કોઈ અર્થ પ્રગટ થતો નથી. પરંતુ એ જ વર્ણોને જનક કે કમળ આમ ચોક્કસ રીતે ગોઠવીને બોલવાથી તેમાંથી ચોક્કસ અર્થની પ્રાપ્તિ થાય છે. જનક એટલે કોઈ વ્યક્તિનું નામ અને કમળ એટલે કોઈ પણ પ્રકારના ચોક્કસ ફૂલનો બોધ આપણને થાય છે. આમ શબ્દમાંથી અર્થ વ્યક્ત થવા પાછળ વ્યક્તિનો કોઈ અનુભવ કે અવલોકન અને સંસ્કાર જવાબદાર હોય છે. આનો અર્થ એ થયો કે શબ્દ સાથે ક્યારેક ધ્વનિ કે અવાજનું તત્વ પણ જોડાયેલું છે. એટલે શબ્દ માટે વર્ણ અને અર્થ એ પણ એટલા જ મહત્વના છે. તેવી રીતે ત્રીજી બાબત છે લય. સંગીતમાં લય અને નાદનું ઘણું બધું મહત્વ સ્વીકારાયું છે. સાહિત્યમાં પણ લય અને નાદનું મહત્વ સ્વીકારાયું છે. લય એટલે ભારયુક્ત કે ભાર રહિત અક્ષરોનું ક્રમિક આવર્તન. કાવ્ય પંક્તિમાં કે ગદ્યમાં આવા વર્ણોના નિયમિત કે અનિયમિત આવર્તનોથી ભાષાને એક ચોક્કસ પ્રકારની ગતિ મળે છે. ગીત ગઝલમાં શબ્દોને એવી રીતે પ્રયોજ્યા હોય છે કે તેનું પઠન કરતાં એક ચોક્કસ પ્રકારની ગતિનો આપણને અનુભવ થાય છે. સંસ્કૃત સાહિત્યમાં પણ ગદ્ય પદ્ય મિશ્ર એ પ્રકારની કૃતિઓ મળે છે. પદ્યનો અર્થ પગનો તાલ લેવો એવો થાય છે. લયવાળી ભાષા રચનાને પદ્ય ગણવામાં આવે છે. જેમ છંદ કવિતાનું અગત્યનું અંગ છે તેમ છતાં અછાંદસ કવિતાઓ રચાય છે. અહીં આપણે કેટલાક દ્રષ્ટાંતો જોઈએ જેમાં આપણને લયનો અનુભવ થાય છે. મણિલાલ દેસાઈનું એક સરસ લોકગીત છે. આપ સૌ એનાથી વાકેફ છો. આપ સૌ એને સાંભળેલું હશે. એનું ટાઇટલ છે બોલ વાલમના, જેની કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે. ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના, બોલ વાલમના,
બોલ વાલમના ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના બોલ વાલમના બોલ વાલમના ગામને પાદરે ઘૂઘરા વાગે ઊંઘમાંથી મારા સપના જાગે સપના રે લોલ વાલમના બોલ વાલમના બોલ વાલમના. આવા પણ બીજા કેટલાક ગીતો છે તે જોઈએ. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે એનો નાદ ગગનમાં ગાજે છે વૃંદાવન મોરલી વાગે છે. તેવી જ રીતે એક બીજી પણ પંક્તિઓ છે. મારી શેરીએથી કાન કુંવર આવતા રે લો મુખેથી મોરલી વગાડતા રે લોલ મારી શેરીએથી કાન કુંવર આવતા રે લો. આવી જ રીતે બીજા પણ કેટલાક પદો કે ગીતો આપણને મળે છે. મહેંદી તે વાવી માળ બહેને એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો રે એ નાનો દિયરિયો લાડકોને લાવ્યો મહેંદી કેરો છોડ રે કે મહેંદી રંગ લાગ્યો રે. આમ આ પ્રકારના જે ગીતો છે એ ગીતોને આપણે લય સાથે જો વધુ પ્રમાણમાં ખેંચીએ તો એમાંથી ચોક્કસ આપણને આનંદ આવે છે અને એ આપણને રસપ્રદ કરી મૂકે છે. આમ સાહિત્યનું ઉપાદાન એવો શબ્દ જુદા જુદા વર્ણોનો બનેલો છે અને શબ્દ દ્વારા અર્થનો બોધ થાય છે. એ શબ્દમાંથી સંગીતના લય અને નાદનું આવર્તન પણ થાય છે, જેની આપણે વિગતે ચર્ચા કરી, દૃષ્ટાંતો સાથે એની સણાવટ કરી. ત્યાર પછી એના પછીનો જે મુદ્દો છે એ શબ્દની તાત્પર્ય શક્તિ. આ શબ્દની તાત્પર્ય શક્તિ માટે જે શબ્દની શક્તિઓ અભિધા, લક્ષણા અને વ્યંજના આ જે શક્તિઓ સ્વીકારાય છે એ શક્તિઓની સાથે તાત્પર્ય શક્તિ અને એની 3 શરતોની આપણે વિગતે ચર્ચા કરીશું. સાહિત્ય માટે શબ્દની 4 શક્તિઓ સ્વીકારાય છે: અભિધા, લક્ષણા, વ્યંજના અને તાત્પર્ય શક્તિ. આ તાત્પર્ય શક્તિને સમજવા આપણે 3 શરતોને સમજવી પડે. શબ્દ અને અર્થ વચ્ચે અવિનાભાવી સંબંધ રહેલો છે. શબ્દ એક અક્ષરનો અથવા એકથી વધારે અક્ષરોનો બનેલો છે. આ શબ્દ જ્યારે વાક્યમાં વપરાય ત્યારે આપણે તેને પદ કહીએ છીએ. અર્થપૂર્ણ શબ્દ જૂથને વાક્ય કહેવાય છે. આ શબ્દો વાક્ય બનાવે તે માટેની 3 શરતો સ્વીકારાય છે, જે શરતો આ પ્રમાણે છે: 1. આકાંક્ષા, 2. સન્નિધિ અને 3. યોગ્યતા. પહેલી શરત છે આકાંક્ષા, જેને આપણે જિજ્ઞાસા કહીએ છીએ. આપણે જ્યારે એક શબ્દને સાંભળીએ છીએ ત્યારે આપણા મનમાં આકાંક્ષા પેદા થાય છે. આ આકાંક્ષા એટલે જિજ્ઞાસા. પરસ્પર આકાંક્ષાવાળા પદોથી વાક્ય બનતું હોય છે. દાખલા તરીકે, પુસ્તક સુંદર છે, મોર પીંછે રળિયામણો છે, આકાશમાં તારા ચમકે છે. આ વાક્યોમાં પુસ્તક, મોર કે આકાશમાં શબ્દ સાંભળતા હવે પછી કયો શબ્દ આવશે તેની આપણા મનમાં આકાંક્ષા જન્મે છે, ઉત્કંઠા પ્રગટ થાય છે. જે આકાંક્ષા એના પછીનું શબ્દ સાંભળવાથી એ સંતોષાય છે, જે તેની પહેલી શરત છે. તાત્પર્ય શક્તિની જે પહેલી શરત છે. એટલે પહેલું શબ્દ સાંભળ્યા પછી તરત જ બીજો શબ્દ આવે અને એનાથી આપણી જે આકાંક્ષા છે, આપણામાં આપણી જે ઉત્કંઠા છે એ સંતોષાય છે. એના પછી બીજી શરત છે સન્નિધિ.
એટલે કે નિકટતા, નજીકતા. વાક્યમાં આવતા પદો વચ્ચે નિકટતા હોવી જોઈએ. જ્યારે વાક્ય બોલાતું હોય ત્યારે એના પદો, એક પદ બોલ્યા પછી તરત જ બીજું પદ બોલાવવું જોઈએ. આમ શબ્દો જ્યારે સન્નિધિથી એટલે કે નિકટતાથી બોલાય ત્યારે જ વાક્ય અર્થપૂર્ણ કે સાર્થક બને છે. આમ શબ્દો વચ્ચે સાતત્ય પણ જળવાવું જોઈએ. વાક્યમાંનો એક શબ્દ જો આજે બોલવામાં આવે અને બીજો શબ્દ કાલે બોલવામાં આવે તો વાક્ય બનતું નથી અને અર્થબોધ પણ થતું નથી. દાખલા તરીકે, બાળકો રમવા ગયા. તો આ ઉદાહરણમાં બાળકો શબ્દ આજે ઉચ્ચારવામાં આવે અને રમવા તે શબ્દ કાલે ઉચ્ચારવામાં આવે અને ગયા એ શબ્દ ત્રીજા દિવસે ઉચ્ચારવામાં આવે ત્યારે આ વાક્યમાંથી કોઈ અર્થબોધ થતો નથી. આમ વાક્યમાં આવતા શબ્દો વચ્ચે નિકટતા હોવી જોઈએ. તેથી સન્નિધિ પણ વાક્ય માટે મહત્વની શરત બની રહે છે. એટલે કે એક શબ્દ બોલાયા પછી બીજો શબ્દ તરત જ બોલાવવો જોઈએ અને એના પછી ત્રીજો શબ્દ બોલાવવો જોઈએ. એ રીતે આખું વાક્ય ક્રમશઃ પૂર્ણ થવું જોઈએ અને તો જ આપણને એ વાક્યનો અર્થબોધ થાય છે. આમ વાક્ય માટે સન્નિધિ એટલે કે નિકટતા એ પણ તેની એક મહત્વની શરત છે, જે તાત્પર્ય શક્તિની આ શરતો દ્વારા આપણે જેને સમજી શકીએ છીએ. ત્રીજો બાબત છે યોગ્યતા. વાક્યમાં આવતા શબ્દો વચ્ચે યોગ્યતા હોવી જોઈએ. એટલે કે વાક્યમાં જે શબ્દો પ્રયોજવામાં આવે છે તેમાં સુમેળ હોવો જોઈએ. વાક્યમાં વપરાયેલા પદ સમૂહ વચ્ચે જ્યારે તાર્કિક યોગ્યતા હોતી નથી ત્યારે વાક્ય બનતું નથી અથવા તો તે વાક્ય આપણને સ્વીકાર્ય લાગતું નથી. દાખલા તરીકે, હું સમોસા પીવું છું અને બીજું, હું શરબત ખાઉં છું. આ વાક્ય સમૂહમાં તાર્કિક યોગ્યતા નથી. એટલે કે સમોસા એ ખાવાની વસ્તુ છે, પીવાની નહીં. માટે અહીં વાક્ય બનતું નથી. હું સમોસા ખાઉં છું એમ બોલવામાં આવે ત્યારે શબ્દ સમૂહ વચ્ચે તાર્કિક યોગ્યતા જળવાય છે અને તેને વાક્ય કહેવામાં આવે છે. એવી રીતે હું શરબત પીવું છું, ખાઉં છું નહીં. તો હું શરબત પીવું છું એમ જ્યારે કહેવામાં આવે ત્યારે સાંભળનાર વ્યક્તિ તેનો અર્થબોધ કરી શકે છે અને તે વાક્યમાં તાર્કિકતા જળવાય છે, તેને વાક્ય કહે છે. આમ વાક્ય ક્યારે અર્થપૂર્ણ બને છે તે અંગે વિચાર કરતા આપણને જાણવા મળે